ગંગામાં અસ્થિઓ વહાવાથી પાપ ધોવાઈ જાય છે, સ્વર્ગ મળે છે. આવું આપણા ગુજરાતીઓમાં ઘણા બધા લોકોની કહેવત છે, અથવા તો કહેવામાં આવે છે કે ગંગામાં અસ્થિઓ વહાવવાથી પાપ ધોવાઈ જાય છે. તો મને એક વિચાર આવ્યો કે તમે જવાબ આપજો, મને ખબર નથી, હું પૂછું છું કે જો ગંગામાં અસ્થિઓ વહાવવાથી પાપ ધોવાઈ જાય તો ગંગાના આજુબાજુમાં રહેતા લોકો રોજ જે એમાં નાય છે તો શું એને પાપ હશે જ નહીં? એ લોકોની માથે પાપ હશે જ નહીં? બીજો સવાલ કે જો લોકો એ ગંગાના આજુબાજુમાં રહે છે તો ત્યાં કોઈ ભીખ માંગતા જ નહીં હોય, ત્યાં કોઈ દુઃખી હશે જ નહીં, કેમ કે જો પાપ ન કરે તો દુઃખ ન હોય. ગંગામાં નાહવાથી પાપ ધોવાઈ જાય તો જીવતા જીવ રોજ નાય છે, તો આ લોકો દુઃખી નહીં હોય. અને ત્રીજું કે જો જીવતા મા બાપને હેરાન કર્યા હોય અને પછી ગંગામાં અસ્થિઓ વહાવવાથી પાપ ધોવાઈ જાય કે ન ધોવાઈ જાય? આ મોટા કોઈ વડીલો અથવા અનુભવી માણસો હોય તો કોમેન્ટ કરજો, અથવા તો તમારા આજુબાજુના લોકોને પૂછજો કે સાચે જ ગંગામાં અસ્થિઓ વહાવવાથી પાપ ધોવાઈ જાય કે ન ધોવાઈ જાય.